40,000 રૂપિયા પગારદારી આરટીઓ કોન્સ્ટેબલ જોડેથી કરોડો રૂપિયાની સંપત્તિ મળી આવી। આ વાત છે મધ્યપ્રદેશ ભોપાલની, જ્યાં લોકાયુક્તની ટીમે મધ્યપ્રદેશ ભોપાલમાં દરોડા પાડ્યા હતા। આ દરોડા પૂર્વ આરટીઓ કોન્સ્ટેબલ ઘર અને ઓફિસ પર પાડવામાં આવ્યા હતા। દરોડામાં ટીમને આરોપીના ઘર અને ઓફિસ રોકડા ઘરેણા સહિત કરોડો રૂપિયાની સંપત્તિ મળી આવી હતી। મધ્યપ્રદેશ આરટીઓના પૂર્વ કોન્સ્ટેબલ સૌરભ શર્મા ત્યાં રેડ બાદ અખૂટ સંપત્તિનો થયો મોટો ખુલાસો। રેડમાં અત્યાર સુધી 300 કિલોથી વધુ સોના ચાંદીના દાગીના ઝડપાયા હતા, જ્યારે કરોડો રૂપિયા રોકડા ઝડપાયા હતા। 3 દિવસથી ચાલી રહેલી રેડમાં અધિકારીઓ જ્યાં તપાસ કરે ત્યાં સોના ચાંદી અને ઘરેણાં મળી આવ્યા હતા, જેમાં રેડ અત્યાર સુધી 234 કિલો ચાંદી અને 52 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે। ઘરમાંથી 3.5 કરોડ રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા, જ્યારે જંગલમાં એક મિત્રની કારમાંથી 52 કિલો સોનું અને 10 કરોડ રોકડા મળ્યા અને 4 મોંઘીદાટ ગાડીઓ, ઘરેણાં, નોટ ગણવાના મશીન પણ મળી આવ્યા હતા। ઓફિસમાં ટાઇલ્સ નીચે બનાવેલા ગુપ્ત લોકરમાં ચાંદીની ઈંટો પણ મળી આવી હતી। જોતા રહો બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ।